નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ. તારીખ 27 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. વિજાપુર ખાતે આવેલા આ સેકન્ડરી સ્કૂલના સેન્ટર પર વિદ્યાર્થીઓ ઉત્તમ રીતે પરીક્ષા આપી શકે તે માટે કેવા પ્રકારનું આયોજન કર્યું છે, સંસ્થાના આચાર્ય ચેતનભાઈ પટેલ સાથે વાત કરી. આવો સાંભળીએ તેઓએ શું કહ્યું. નમસ્કાર સૌને. આશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેપી પટેલ અને એસયુ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના સેન્ટરમાં ધોરણ 10 અને ધોરણ 12ની આગામી 27 ફેબ્રુઆરી 2025થી બોર્ડની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે. વર્ષોથી આપણું સેન્ટર કોઈ પણ પ્રકારના વાદ વિવાદ, કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવો વગર ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષાઓ યોજી રહ્યું છે. વિદ્યાર્થીઓને નમ્ર અપીલ છે, જે બહારથી આવતા હોય કે સ્કૂલના વિદ્યાર્થીઓ હોય, ખૂબ સારી રીતે પરીક્ષા આપે, કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ લીધા વગર. અહીંનું વાતાવરણ જે છે એ સ્ટ્રેસ ફ્રી છે. બિલકુલ ભયમુક્ત વાતાવરણમાં તમારે પરીક્ષા આપવાની છે. તમે તમારું ઉત્તમ પરિણામ મેળવો તેવી તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આ સિવાય આ પરીક્ષાઓના સમયગાળા દરમિયાન આપણે કોઈ પણ પ્રકારના સ્ટ્રેસમાં રહ્યા વગર જેટલું તૈયાર કર્યું છે સમગ્ર વર્ષ દરમિયાન, તમારા શિક્ષકોએ તમને જેટલું ભણાવ્યું છે ફક્ત એનું જ રિવિઝન કરશો. અનનેસેસરી કોઈ યુટ્યુબ કે અન્ય ક્લિપ્સ કે કોઈ રીલ્સ કે કોઈ શોર્ટકટ્સનો ઉપયોગ કરવો નહીં અને સરળતાથી મુક્ત મને ભયમુક્ત રીતે પરીક્ષાનું રિવિઝન કરતા રહો, પેપર્સનું રિવિઝન કરતા રહો અને ખૂબ સારો પૌષ્ટિક આહાર લો, પૂરતી ઊંઘ લો અને સાથે સાથે એવી પણ શુભેચ્છાઓ તમને આપું છું કે તમને જે આવડે છે એ જ પેપરમાં પૂછાવાનું છે, એ સિવાય બહારનું કોઈ પેપરમાં પૂછાતું નથી. સાથે એ પણ કહી શકું કે આ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી. આ સિવાય પણ જિંદગી ઘણી બધી પરીક્ષાઓ લેવાની છે. તો બીજા કોઈ પણ પ્રકારના ટેન્શનમાં આવ્યા વગર, કોઈ પણ પ્રકારના તણાવમાં રહ્યા વગર ખૂબ સારી રીતે તમે પરીક્ષાઓ આપો અને ભયમુક્ત વાતાવરણમાં તમે આ પરીક્ષાઓ આપીને જ્વલંત પરિણામ મેળવો તેવી તમને હાર્દિક શુભકામનાઓ.